મિત્રો ગઈકાલથી આપણે ચર્ચા શરૂ કરી છે સુખ અને ભ્રમના મુદ્દા ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે અને ઓરિજિનલ ચર્ચા આપણી નિરંતર સુખના અર્થમાં છે. નિરંતર સુખી થવાના અર્થમાં આપણે આ ચર્ચા ઉપર આવ્યા છીએ અને ગઈકાલે જે ચર્ચા થઈ એ મુજબ આપણી તકલીફોનું જે મૂળ કારણ છે એ ભ્રમ છે. ભ્રમ એટલે કે જે વસ્તુ જેવી છે એવી ન દેખાવી અથવા ન સમજમાં આવવી, હે ને. અને એ ત્રણ સ્વરૂપે ત્રણ પ્રકારે જે છે આ રીતે થતું હોય છે. એક તો કાં તો વસ્તુ જેવી છે એનાથી વધુ દેખાવી એટલે કે વસ્તુનું અધિમૂલ્યન થઈ જવું, અથવા તો વસ્તુ જેવી છે એનાથી ઓછી દેખાવી એટલે કે એનું અવમૂલ્યન થઈ જવું, અંડર વેલ્યુએશન થવું, અથવા તો વસ્તુ જેવી છે એના કરતા કંઈક અલગ જ દેખાવી, અને અધરવાઇઝ વેલ્યુએશન. આ ને આપણે ભ્રમ કીધું. અને એ જ પ્રમાણે સમજ નામની વસ્તુ, તો જે વસ્તુ અસ્તિત્વમાં જેવી છે, હે ને, જેવી છે એટલે કે જે પ્રયોજનથી છે, જે હેતુથી છે. કેવો હેતુ? વૈશ્વિક હેતુ. આ અસ્તિત્વની અંદર દરેક વસ્તુ એક નિશ્ચિત પ્રયોજન સાથે છે, અને એ પ્રયોજન એક જ માત્ર છે. અસ્તિત્વની અંદરની દરેક વસ્તુનું પ્રયોજન એક માત્ર છે. સમગ્ર સંસારમાં વ્યવસ્થા, પ્રકૃતિમાં વ્યવસ્થા, દરેક એકમ, દરેક યુનિટ વ્યવસ્થા સહિત જે છે એ એમાં રહી શકે એ અર્થમાં જ જે છે પ્રયોજન છે. તો એ પ્રયોજન સ્પષ્ટ થવું અને એ સ્પષ્ટતાના અર્થમાં એની સાથે જોડાવું અને એ રીતે જીવવું, એને આપણે સમજ તરીકે ઓળખીએ છીએ. અને દરેક સત્રમાં હું આપને કહું છું કે અહીંથી જે કંઈ કહેવામાં આવે એને માની લેવાનું નથી, એને ચકાસવાનું છે, હે ને. એટલે કદાચ કોઈ સત્રમાં મારે કહેવાનું રહી જાય, કોઈ વાત પહેલા કહેવાનું રહી જાય, તો મેં પહેલા સત્રમાં પણ કીધેલી છે. એ સિવાય પણ જે છે હું આપને જ્યારે જ્યારે યાદ આવે ત્યારે કહેતો રહીશ કે આ પૂરી વાત, જીવન વિદ્યાની પૂરી વાત એક પ્રપોઝલ રૂપે છે અને એક પ્રસ્તાવ રૂપે છે. આ કોઈ આદેશ નથી, ઉપદેશ નથી, સંદેશ નથી, નિર્દેશ નથી. અને તમારે આમ કરવું જ જોઈએ, આ આમ હોવું જોઈએ, અને અથવા તો વાત કોકની છે ને હું તમને જે છે વચ્ચે એક મિડલમેન તરીકે વાયા જે છે હું તમને પહોંચાડી રહ્યો છું, એવું કંઈ નથી. હું તમારી સાથે જે કંઈ વાત શેર કરી રહ્યો છું એ મારા પોતાના જીવવામાં ઉતારવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છું. અને જીવતા જીવતા મને જે કંઈ લાગી રહ્યું છે એ આપની સાથે શેર કરી રહ્યો છું. અને જે કંઈ મને લાગે છે કે ના હજી જીવવાનું બાકી છે, પણ છતાં જે છે તર્કસંગત વિધિથી, લોજિકલી મને આ વસ્તુ આવી લાગે છે, એ આપની સાથે શેર કરી રહ્યો છું. તો આટલી વસ્તુ હંમેશા ધ્યાન રાખવી કે અહીંથી જે કંઈ કહેવામાં આવે છે એ આપની ઉપર થોપવામાં નથી આવતું, હે. તમારે એને જે છે એને સાંભળવાનું, સાંભળ્યા પછી તમારા પોતાની અંદર જે છે એ સાંભળીને શું થઈ રહ્યું છે, હે. કોઈ એક વાત સાંભળીને તમને સહજ સ્વીકૃત થાય અથવા તો અસ્વીકૃત થાય, પછી જે એને નિરીક્ષણ આપણે કહીએ છીએ. અને સ્વયંમાં જોવું, સૌથી પહેલું વાત સાંભળીને આપણને અંદર સ્વયંમાં શું અનુભવાય છે એ નિરીક્ષણ છે. સ્વયંમાં જે કંઈ અનુભૂતિ થાય એના આધારે પછી જે છે આપણે જેની સાથે રોજિંદુ જીવન જીવી રહ્યા છીએ, જેની સાથે રોજિંદી ઉઠક બેઠક છે, એવા વ્યક્તિઓની સાથે આપણે આપણી વાત શેર કરીએ. એમની જીવનશૈલીને આપણે જે છે જોઈએ અને એમને પૂછીએ કે ભાઈ તમે આ વાત મને આવી લાગી રહી છે, આપને કેવી લાગી રહી છે. એના આધારે આપણે સર્વેક્ષણ કરીએ, હે ને, કે સંસારનો દરેક વ્યક્તિ શું આવી માનસિકતાથી જીવી રહ્યો છે, સંસારના દરેક વ્યક્તિને આ લાગુ પડી રહી છે. એના આધારે આપણે કોઈ એક નિષ્કર્ષ ઉપર આવીએ અને એના આધારે આ વાતને જીવનમાં અપનાવીને આગળ વધવાનો કાર્યક્રમ બનાવીએ, હે ને. તો ફરી પાછા આપણા મૂળ વાત ઉપર આવીએ કે મિત્રો, સુખી થવાના ક્રમમાં આપણે ભ્રમ અને સમજને સમજી રહ્યા છીએ. ભ્રમને મેં 2 મિનિટ પહેલા જ આપની સમક્ષ મૂક્યું કે ભ્રમ જે છે
એનું સ્વરૂપ આ રીતે છે. સમજ એટલે મેં આપને કીધું કે સમજ એટલે આ છે. હવે આ ભ્રમ અને સમજ આપણા રોજિંદા જીવનમાં આપણને કેવી રીતે દેખાઈ રહી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને હાજી રોનકભાઈ, આપને કઈ કહેવું છે? હા રોનકભાઈ, આપનું માઈક કરીને આપ કહો. અવાજ આવે છે મારો? મારો અવાજ આવી રહ્યો છે? આપનો અવાજ નથી આવતો રોનકભાઈ. અચ્છા, ઓકે, કદાચ હવે આવી રહ્યો છે? હા, ઓકે. તો જે કીધું કે આપણે આપણા રોજિંદા જીવનની અંદર ભ્રમ અને સમજનું જે હોય એનું ઉદાહરણ આપી શકીએ. આવે છે હવે અવાજ? હવે અવાજ આવે છે, બોલો રોનકભાઈ, શું કહો છો? હા, યસ. તો હમણાં હું કોરોના પોઝિટિવ થયો હતો અને એના હિસાબે મારા મધર, એમને બહુ ડર આવી ગયો. તો આપણે એને એક ભ્રમ કહી શકીએ ને. એને મને કોરોના પોઝિટિવ થયો ને એટલે મારા મધર છે ને એમને બહુ ચિંતા અને ડર ને આવી ગયું. શું થશે અને બહુ વધારે પડતી ચિંતા કરવા લાગ્યા. મેં કીધું કોરોના આવ્યો છે તો એમાં કોઈ વાંધો નથી, એમાં આપણે એને સાથે લડીને આપણે બરાબર થઈ શકીએ છીએ. એટલે મારી સમજ હતી અને એમને જુઓ તો એમનો ભ્રમ છે એવું આપણે કહી શકીએ ને. હા, હવે ભ્રમ પણ કહેવાય કે જુઓ, એક વસ્તુ છે, સ્વજનને અથવા તો કોઈ પણ વ્યક્તિને અને જ્યારે જે કહેવાય કે આ ટાઈપની વસ્તુ થાય, શારીરિક અસ્વસ્થતા, બીમારી, તો સ્વાભાવિક છે કે આપણી સાથે જે જોડાયેલા વ્યક્તિ છે એમને અંદર એક પ્રકારની સંવેદના તો થાય જ કે આ જે છે આવું કેમ થયું, હવે આ ક્યાં સુધી ચાલશે. એટલે પણ હવે એ સંવેદના જે છે ઘણીવાર જે કહેવાય ને કે તણાવના સ્તર સુધી પહોંચી જતી હોય છે અને એ વ્યક્તિ તણાવમાં આવી જાય તો આગળ જે છે જે કહેવાય કે ભ્રમ જે છે એ બિલકુલ સ્પષ્ટ રૂપે પ્રગટ થઈ રહ્યો છે કે જે જીવનની વાસ્તવિકતા જે છે એ ત્યાં ધ્યાન ચૂકાઈ જાય છે કે ભાઈ શરીર છે અને એને ગમે તેટલું સાચો પણ આજે ને કાલે એ છૂટી જવાનું છે. અને આ તો નિયમ છે કુદરતનો. હવે ક્યારેક જે છે કોઈક એવા સંજોગમાં કોકનું જે છે અસામયિક પણ છૂટી જાય અને કોકનું સમયસર છૂટે તો એક આટલી સ્પષ્ટતા આપણી પાસે હોય ને તો આપણે જે છીએ એ પેનિક થયા વગર એ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એનો સામનો કરી શકીએ. પેનિક થઈ ગયા મતલબ જે છે જે કહેવાય કે આ જે છે એ ભ્રમ હવે હાવી થઈ ગયો છે અને આવું મારું માનવું છે. અમે પણ એને ચકાસું. બરાબર છે, રાઈટ. અને બીજું હું ડોક્ટરને બતાવવા માટે ગયો. ડોક્ટરે મને કીધું કે તમારે મારું કંઈક ઓક્સિજન લેવલ ત્યારે કંઈક 92 ની આજુબાજુ હતું અને એમણે મને કીધું કે તમારે દાખલ થઈ જવું પડશે એમ. પણ મેં એ વાતનો અસ્વીકાર કર્યો અને મેં કીધું કે ના, હું ઘરે રહીને જ મારે જે બી કરવું છે તમે કીધું તમે મને પ્રિકોશન આપો, હું કરી લઈશ. તો આ વાતનો મેં અસ્વીકાર કર્યો. એ મારો ભ્રમ કહેવાય. ના, કેમ ભ્રમ? મને સાચી જ સલાહ આપી હતી છતાં મેં એ વાતનો સ્વીકાર ન કર્યો. મને એમ લાગ્યું કે હું ત્યાં દાખલ થઈશ તો મને બી કંઈક વધારે થઈ જશે એવું મારા મનમાં ખ્યાલ આવ્યો. આ વાતને બી હું ભ્રમ કહી શકું? ના, ભ્રમ ન કહેવાય ને ભાઈ. આમાં એવું છે કે અત્યારે ડોક્ટર્સ કહી જ રહ્યા છે મારી સમજ મુજબ જે સારા જેન્યુઇન ડોક્ટર્સ કહી રહ્યા છે કે જ્યાં સુધી પરિસ્થિતિ એકદમ વકરે નહીં, મતલબ મારું જે સમજવું છે કે અત્યારના સમયમાં ઓક્સિજન જે છે એ 90 થી નીચે જતો રહે, તમને શ્વાસોશ્વાસમાં જે છે એ રીતસર તમને જે છે એ તકલીફ અનુભવાય વત્તા જે છે એ લોકો અત્યારે પ્રોન પોઝિશન કે છે, પ્રોન પોઝિશન અને તો પ્રોન પોઝિશન અને એ સિવાય બીજા ઘણા બધા જે કહેવાય કે ઓક્સિજન લેવલ વધારવાના, ઇન્સ્ટન્ટ વધારવાના ફુગ્ગો ફૂલાવાનું આવે છે એ બી આપણે કરી શકીએ. ઉપચારો જે છે બતાવવામાં આવ્યા છે એ ઘરગથ્થુ ઉપચારોને ઘરમાં અપનાયા છતાં જે કહેવાય કે ઓક્સિજન લેવલ કંટ્રોલ ન થતું હોય તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું જરૂરી છે. પણ આપણને ખ્યાલ આવે કે અત્યારે હજી એ સ્થિતિ સર્જાઈ નથી. અને અત્યારે એ પણ જોઈ રહ્યા છીએ કે અત્યારના 50% કેસ ડોક્ટર એમ કહી રહ્યા છે 50% કેસીસ જે છે જેને ખરેખર હોસ્પિટલાઇઝ થવાની જરૂર જ નથી, ખાલી પેનિક થઈને દાખલ થઈ રહ્યા છે. અને દાખલ થાય છે કે આજની તારીખમાં ડોક્ટર છે એને જે છે રેમડેસિવિર અને બીજી ત્રીજી એટલા હેવી ડોઝ ને હેવી દવાઓનો ઓક્સિજન ઉપર બેસાડી દે છે કે એમને કોઈ તકલીફ નથી, એ તકલીફ શરૂ થઈ જાય છે. તો એવી સમજ સાથે આપણે અત્યારે વિચારીએ કે થોડું વેઇટ એન્ડ વોચ, એક દિવસ 2 દિવસ અને હજી એમ લાગે કે પરિસ્થિતિ જે છે એ કાબુ બહાર જઈ રહી નથી ત્યાં સુધી આપણે જે છે દાખલ ન થઈએ તો એમાં જે છે ભ્રમ નથી, તો સમજની નિશાની છે. ઓકે, આભાર. બીજા કોઈ મિત્રનો કઈ હાથ ઊંચો થયો તો કઈ વાત શેર કરવી હોય તો ઠીક છે, નહીં તો હું મારી વાતને આગળ ધપાવું છું.
હા રમેશભાઈ, રમેશભાઈ સ્વાગત છે આપનું. આપનું માઇક અનમ્યુટ કરી. સોરી સર. હાજી. આપણે કપડાનો રોલ છે શરીરને ઢાંકવાનો. શરીરને ઢાંકવા પૂરતા આપણે કપડા પહેરીએ, પણ લોકો જે શરીરને ઢાંકવાની બદલે શરીરના ઉપાંગો બતાવવા માટે કપડા પહેરે છે, એ લોકો ભ્રમમાં છે. બરાબર છે. આ એક ઉદાહરણ મને લાગ્યું કે ભાઈ છે. બિલકુલ સરસ સરસ. ઠીક છે, હા આગળ વધીએ. ભારતીબેન, હેલો. હા, એક 2 મિનિટ હું જરા મારી વાત કરી દઉં, પછી આપણે જે છે આગળ વધીએ. તો મારી મૂળ વાત એ હતી કે ભ્રમનું સ્વરૂપ આપની સમક્ષ મૂક્યું, સમજનું સ્વરૂપ આપની સમક્ષ મૂક્યું. હવે એના વ્યવહારિક સ્વરૂપની વાત કરીએ તો ભ્રમની શરૂઆત ક્યાંથી? અને તો ભ્રમની શરૂઆત, ભ્રમનું જે મૂળ સ્વરૂપ છે સ્વયંને શરીર માની લેવું, આ ભ્રમનું મૂળ સ્વરૂપ છે. અને હવે અત્યારે તો આ હું આપને જે કહી રહ્યો છું એ બિલકુલ ભાષા રૂપે આપને પહોંચી રહ્યું છે. કદાચ જો આપણે જીવન વિદ્યાની શિબિર કરી હોય અને એમાં માણસ નામની વાસ્તવિકતા ને જ્યારે જે છે વિસ્તારથી સમજાવે છે, એ સમજ્યા પછી ખ્યાલ આવે છે, એ પછી તર્કસંગત વિધિથી તાર્કિક રીતે આપણને ઘણું સ્પષ્ટ થઈ જાય છે કે હું શરીર નથી. અને તર્ક રીતે હજી જે કહેવાય કે જીવવામાં ઉતરી ગયું હોય એવો પ્રશ્ન નથી, પણ છતાં જે કહેવાય કે અત્યારે જે વ્યક્તિએ માણસ નામની વાસ્તવિકતાને વિસ્તારથી સમજ્યો ન હોય ત્યાં સુધી તો આ ખાલી ભાષા જ છે એના માટે. અને આ ભાષા હોવા છતાં પાછું એના જીવવામાં બી ઘણી વાર જે છે આ ભાષા આવી જતી હોય છે. અને સહજ રીતે કે આજે મારું શરીર બહુ દુખે છે, અને આજે શરીરમાં મજા નથી, આજે શરીરને તાવ આવ્યો છે. અને તો એ આપણા એવી ઘણા વાક્યો છે જે સહજ રીતે આપણામાંથી નીકળી જાય છે કે જે બતાવે છે કે આપણે અને શરીર અલગ છીએ, પણ છતાં જે છે આપણે આ વસ્તુને ધ્યાનથી જોઈ નથી, માટે એ વસ્તુની નિરંતરતા બનેલી રહેતી નથી આપણી એ સમજની, અને કે હું શરીર નથી. તો મૂળ વસ્તુ જે છે ભ્રમની જે શરૂઆત છે સ્વયંને શરીર માની લેવાથી છે. સ્વયંને શરીર માની લીધું તો હવે જે કહેવાય કે સુખી થવું એ તો અસ્તિત્વ સહજ ડિઝાઇનનો ભાગ છે. એટલે જે તે સ્થિતિમાં સુખી થવા વાળો નિયમ તો આપણી ઉપર કામ કરી જ રહ્યો છે. તો હવે સ્વયંને શરીર માનેલી સ્થિતિમાં પણ જે છે સુખી થવાનો જે નિયમ છે આપણા ઉપર જે છે બનેલો છે. તો આપણે શરીરના માધ્યમથી સુખી થવાનો પ્રયાસ કરીએ છીએ, અને શરીર નું પ્રયોજન જે છે સ્પષ્ટ નથી થતું. આ ભ્રમનું સ્વરૂપ છે. અને ત્યાંથી પછી જે છે એ ભ્રમની પરંપરા સર્જાય છે, અને એ પરંપરામાં સ્વયં પણ દુઃખી થઈએ છીએ, આપણી આજુબાજુ વાળાને દુઃખી કરીએ છીએ, સંપૂર્ણ સંસારમાં આ વ્યવસ્થા ફેલાવીએ છીએ. અને અત્યારની મોટા ભાગની વાત કદાચ જે છે જ્યાં સુધી આપણે આ જ મુદ્દાને માણસ નામની વાસ્તવિકતાને ડિટેલમાં ન સમજીએ ત્યાં સુધી અત્યારે ભાષા રૂપે લાગે, અને તર્ક રૂપે બી કદાચ જે છે એટલી સ્વીકૃત ન થાય. પણ આપણે આગળ આ જ ક્રમમાં માણસ નામની વાસ્તવિકતાને બિલકુલ વિસ્તારથી કે માણસ શું છે અને એને સમજીશું તો એ વખતે તમને જે છે એટલીસ્ટ તાર્કિક રીતે તો તમને સ્પષ્ટ થશે કે હા વાત સાચી છે. તો આ ભ્રમની પરિસ્થિતિમાં સ્વયંને શરીર માની લેવાના કારણે અત્યારનો મોટા ભાગનો કાર્યક્રમ રમેશભાઈએ હમણાં જે જણાવ્યું કે આજની તારીખમાં માણસ જે છે એ જે વસ્ત્રો પહેરે છે ને એ વસ્ત્રોનું પ્રયોજન સ્પષ્ટ નથી, પણ વસ્ત્રો દ્વારા જે કહેવાય કે એક તો સુખી થવાનો કાર્યક્રમ, અને વસ્ત્રો દ્વારા જે છે દેખાડો કરી અને બીજાને બતાવી અને જે છે એમની પાસેથી જે છે સન્માન મેળવી અને સુખી થવાના કાર્યક્રમમાં લાગેલું છે. બીજી રીતે કહીએ તો ભ્રમવશ માણસ જે છે એ શરીરને ટીપટોપ રાખવાની જગ્યાએ શરીરની ટાપટીપમાં પડેલો છે. અને શરીરને ટીપટોપ રાખવું મતલબ શું? શરીરને એકદમ જે છે સ્વસ્થ રાખવું, ટકોરા બંધ રાખવું. આપણા જે છે સુખી થવાના કાર્યક્રમમાં જ્યાં જ્યાં શરીરની જરૂર પડે ત્યાં શરીર બિલકુલ જે છે આપણને સાથ આપે એવી સ્થિતિમાં શરીરને રાખવાની જગ્યાએ જે છે અત્યારે આપણે શરીરની ટાપટીપમાં પડી ગયા છે. અને આ પણ જે છે એ ભ્રમનું એક વ્યવહારિક ઉદાહરણ છે. તો હવે અહીંથી આપણે જે છે હું ગઈકાલે સાંજે જે મેં ગ્રુપમાં વાત મૂકી હતી
કે હવે સૌ મિત્રો પોતાના રોજિંદા જીવન સાથે જોડાયેલા ભ્રમના અને સમજના ઉદાહરણ મૂકશે, અને એ રીતે આપણે આ ચર્ચાને આગળ લઈ જઈએ છીએ. ઠીક છે ભારતીબેન, હવે આપને જે કંઈ કહેવું હતું એ કહી શકો છો. હા, મને એવું વિચાર આવે છે સાંભળ્યું એટલે કે જે પણ નેગેટિવ ઇમોશન્સ છે, જેમ કે ગુસ્સો આવવો, નિરાશા થવું, આ બધું જે છે ને એ ભ્રમના કારણે જ આવે છે. બહુ સ્વાભાવિક વાત છે, બહુ સાચી વાત છે. હાજી, બીજા કોઈ મિત્ર? અચ્છા, અહીંયા આપણે જે નેગેટિવ શબ્દ મૂક્યો અને પોઝિટિવ, હે ને? અત્યારે નેગેટિવ પોઝિટિવ શબ્દોનું પણ ખૂબ ચર્ચા ચાલે છે. તો એક વખત આપણે જે છે નેગેટિવ શું અને પોઝિટિવ શું એને પણ સમજીશું, હે ને? અત્યારે આ કોરોના કાળમાં કદાચ એકાદ બે દિવસ પહેલા આપણે ચર્ચા થઈ હતી કે સોશિયલ મીડિયા ઉપર એવા કેટલાય મેસેજીસ ફરે છે કે આપણે આ મંત્ર જાપ કરીએ, આ વિનવણી કરીએ, આ કરીએ, તે કરીએ, આની ચેઇન બનાવીએ, એનાથી એક પ્રકારનો પોઝિટિવ વાઇબ્સ ઊભા થશે અને એના કારણે જે છે પરિસ્થિતિ સુધરી જશે, આ કોરોના જતો રહેશે. અને આ પણ જે છે એક પ્રકારનું ભ્રમનું સ્વરૂપ છે. હાજી રમેશભાઈ. હા રમેશભાઈ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. હાજી. હા, હું શરીર છું, હા, એવો ભ્રમમાં રહીને હા, આપણે સુખ કરતા દુઃખી વધારે થઈએ છીએ. જેમ કે મારી વાઈફનું બી શરીર એ મારી વાઈફ છે, મારા ભાઈનું શરીર એ મારો ભાઈ છે. તો એના દુઃખદ અવસાન નિમિત્તે આપણને એમ થાય મારો ભાઈ ગયો. જો એ વખતે આપણે માનીએ કે ભાઈ આ શરીર છે અને મારો ભાઈ જુદો હતો, ત્યાં શરીર છે અને મારી વાઈફ જુદી છે, હું શરીર નથી, શરીર જુદું છે અને હું જુદો છું, તો કદાચ આ ભ્રમ દૂર કરી દઈએ તો દુઃખ બિલકુલ શૂન્ય થઈ જાય છે. બિલકુલ 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 બિલકુલ. આપણા જીવવાના ઘણા બધા જે છે ભાગમાં આ વસ્તુ છે, હે? જેમ કે આપણે, હા રમેશભાઈ, હરીશભાઈ, એક 2 મિનિટમાં હું જરા મારી વાત મૂકી દઉં કે અને આપણે એવા ઘણા શાસ્ત્રોમાં આપણે સાંભળ્યું છે, હે ને? શરીર નાશવંત છે, આત્મા અમર છે, આત્માને જે છે પાણી ડુબાડી નથી શકતો, તલવાર કાપી નથી શકતી, અગ્નિ બાળી નથી શકતો. આ બધું સાંભળેલું છે અને અવારનવાર જે છે ઘણી બધી જગ્યાએ જે છે આનો ઉલ્લેખ પણ કરતા હોઈએ છીએ. પણ છતાં જે કહેવાય કે આ આપણા જીવવામાં નથી આવતું. જ્યારે આપણી નીચે રેલો આવે છે ત્યારે આ બધી જ વસ્તુ ક્યાંય જતી રહેશે અને આપણે જે કહેવાય ને કે એ જ પરિસ્થિતિમાં આવી જઈએ છીએ જ્યારે આપણે બીજાને સલાહ આપતા હતા અને એ વ્યક્તિ જે પરિસ્થિતિમાં હતો. એનું કારણ છે કે અત્યારે આપણે આ જે સૂત્રો છે, આ બધા સૂત્રો છે, હે ને? કે આત્મા અમર છે, શરીર નાશવંત છે, એ સૂત્રોનો જે તાત્વિક સ્વરૂપ ખરું ને, એ તાત્વિક સ્વરૂપ આપણને સ્પષ્ટ નથી. માટે આપણને જે છે એ વસ્તુ તર્કસંગત વિધિથી સ્વીકાર્ય પણ નથી અને આપણને જે છે આપણા જીવવામાં પણ નથી આવતું અને ખાલી ભાષા રૂપે રહે છે. હવે ભાષાથી જે કહેવાય એનો જે આપણને ભાષાથી એનો જીવવામાં આવવું જોઈએ અને જેનો જે ભાવ પકડાવવો જોઈએ, ભાવ સુધી પહોંચ્યા નથી. એને લઈને જે છીએ આપણે વિચલિત થતા રહીએ છીએ. પ્રાણ ભય સતત બનેલો રહેશે, હે? ઠીક છે. તો અચ્છા, એ સિવાય હું આમાં આપને વાત કરું, એ જે વાતમાં જે છે કે હવે જેમ કે હું તમને કહું, આપણે ધારો કે કોઈ એક સારું કપડું લાવે, હે ને? એ કપડું આપણે પહેર્યું અને કોઈ કારણસર જે છે એ કપડા ઉપર કોઈ ડાઘ પડી ગયો, હે ને? તો ગમે તેટલું સારું કપડું હોય, ઘણા વ્યક્તિ જે કહેવાય કે એ વખતે જે છે એ તરત જ જે છે કોઈ પ્રકારના વિચલિત થયા વગર જે છે વિચાર આ તો વસ્ત્ર છે અને આ ઉતારી દીધું, નવું આવી જશે ને. ધારો કે ઘરનું કોઈ બીજું સભ્ય જે છે એ દુઃખી થઈ જાય અને કે જો આ આટલું સરસ જે છે કપડું તમારું જે છે આપણે પહેર્યા વગર જ જતું રહ્યું, ત્યારે એ વ્યક્તિ જ્યારે જેનું કપડું ખરાબ થયેલું હોય છે એ કહેતો હોય છે કે આમાં ચિંતા કરવાની જરૂર શું છે અને આ કપડાની કિંમત શું, એના પાછળ આટલું લોહી બાળવાની જરૂર નથી, વસ્ત્ર છે, નવું આવી જશે. અને પણ એ જ વ્યક્તિ જ્યારે જે છે શરીર ઉપર જ્યારે કોઈ પ્રકારની આપત્તિ આવી જાય છે અને
ત્યારે જે છે પ્રાણ ભયથી એ ગભરાઈ જાય છે, અને કારણ કે એ વખતે એ ભૂલી જાય છે કે આ શરીર પણ એક વસ્ત્ર છે, અને શરીર જે છે એક વસ્ત્ર છે, અને એ વસ્ત્ર જે છે એ પ્રકૃતિ આપણને પૂરું પાડ્યા જ કરે છે. જ્યાં સુધી આપણી એક ક્ષમતા આવી જાય કે હવે મારે વસ્ત્રની જરૂર નથી, હું વસ્ત્ર વગર પણ રહી શકું છું, અને જ્યાં સુધી આત્મ સ્વરૂપના દર્શન ન થાય ત્યાં સુધી પ્રકૃતિ દ્વારા આપણને સતત જે કહેવાય કે આ શરીર રૂપી વસ્ત્ર, માનવ શરીર રૂપી વસ્ત્ર, એ વસ્ત્ર બે પ્રકારના છે, એક સ્ત્રી રૂપી વસ્ત્ર છે, એક પુરુષ રૂપી વસ્ત્ર છે, અને છે તો મૂળમાં વસ્ત્ર જ, આત્મા ન તો સ્ત્રી છે ન તો પુરુષ છે. તો ત્યારે એ સમજ આપણી બેર મારી જતી હોય છે. તો આવી વાત છે. ઠીક છે, સુનિલભાઈ આપ કઈ કહેવા માંગો છો? આપનું માઇક અનમ્યુટ કરી આપ. હાજી નમસ્કાર. નમસ્કાર. અવાજ આવે છે? હાજી. હા, આપણે આજુબાજુના ઘણા લોકો એવા જોઈએ છે કે એમને આઈફોન ની વાત કરીએ કે આઈફોન એપલ નો હોય છે, એમાં કોઈ ઓપરેશન એની કોઈ બી વાપરતા ક્યાંય આવડતો ના હોય તો પણ એ લોકો સ્ટેટસ સિમ્બોલ તરીકે એ લોકો લેતા હોય છે. કોઈ એની કોઈ ડિટેલ એને કોઈ વાપરવાની કોઈ સમજણ નથી હોતી, પણ એ નથી હોતા તો બી એ લોકો એ રીતે સ્ટેટસ સિમ્બોલ તરીકે લેતા હોય છે. એ બી એમનો ભ્રમ છે કે એનાથી હું સન્માન મેળવીશ એમ. બિલકુલ બિલકુલ બિલકુલ. સુનિલભાઈ મારું એમ કેવું છે હે કે એ તો છે તમે જે કીધું, પણ એ સિવાય આપણા પોતાના જીવનમાં આપણને એવું લાગે છે કે હું પણ જે છે આવું આ સમજ પહેલા આવું જીવતો હતો, અથવા તો હજી સમજ છે, અથવા તો આ ટાઈપની સૂચના મારી પાસે આવી ગઈ. અત્યારે તો આપણે લોકો સૂચનાનું આદાન પ્રદાન કરીએ છીએ. જો આપણે જે કઈ ચર્ચા કરી રહ્યા છીએ અને હું તમને જે વાત પહોંચાડી રહ્યો છું અને એમાં તમને એમ લાગે છે કે ના વાતમાં કઈ તથ્ય છે, અને વાત સહજ સ્વીકૃત થાય છે, એનો અર્થ આપણે સમજી ગયા એવું નથી. અને વાત સ્વીકૃત થવી અને વાત સમજાઈ જવી બેમાં રાત દિવસનું અંતર છે. અને સમજમાં આવી મતલબ જે છે આપણા રોજિંદા જીવનમાં જીવવામાં. અને મારું એવું માનવું છે કે આપણે લોકો આપણા રોજિંદા જીવવા સાથે જોડાયેલા ઉદાહરણોના આધારે આપણે જે છે એક સમજનું ઉદાહરણ, એક ભ્રમનું ઉદાહરણ, અને એ પ્રમાણે આપણે વાત કરીએ તો એનાથી આપણને લાભ થશે. ઓકે. અને તો સુનિલભાઈ એવું કોઈ ઉદાહરણ હોય તો આપ કહી શકો છો. અત્યાર સુધી હું જે છે આનું આમ માનીને ચાલતો હતો, અને એની જગ્યાએ પછી ખ્યાલ આવ્યો કે આમ નહીં આમ છે. હાજી છોટુભાઈ, સ્વાગત છે આપનું. આપ કઈ કહેવા માંગો છો? નમસ્તે. નહીં, હું હમણાં જોઈન્ટ થયો છું. નમસ્તે. નમસ્તે. હેલો. હાજી. હા હાજી ભારતીબેન. હા, તો સર મને એક ક્વેશ્ચન આવે છે કે જે આ રિલેશન્સ છે અત્યારના, મારો દીકરો છે, ઘરવાળા છે, તો એ શરીરના આધારે છે તો એ પણ ભ્રમ જ છે સંબંધો? હું આપને કહું કે શરીર આધારિત આપણે જે સંબંધ જોઈએ છે ને, સંબંધ જે છે એ શરીરનો નથી, શરીરને ચલાવનાર બે તત્વોનો છે. અને ધારો કે અત્યારે દીકરાનું સ્વરૂપ, જે દીકરાના શરીર જે રીતે, દીકરાના શરીરના રૂપરંગ જે રીતે દેખાય છે, એ રૂપરંગ તો જિંદગીભર એવા રહેતા નથી. અને એ રૂપરંગ તો જેમ એની ઉંમર બદલાય એમ જે છે રૂપરંગ બદલાય છે, પણ એના પ્રત્યેનો જે દીકરાનો ભાવ છે બદલાય છે. આપણા માતા પિતાને કોઈ એક ઉંમરે આપણે જે છે, ધારો કે આપણે બિલકુલ નાના હતા ત્યારે આપણે જે છે માતા પિતાને જુવાન જોયા હતા, યંગ જોયા હતા. પછી જેમ આપણી ઉંમર વધી એમ માતા પિતાની ઉંમર વધી, તો એમના રૂપરંગ બદલાઈ ગયા, હા ને? એ જુવાનમાંથી વૃદ્ધ થઈ ગયા. તો શું એમના સાથેનો આપણા સંબંધમાં ક્યાંય તમને કોઈ બદલાવ દેખાય છે? ના. એનું કારણ છે કે આપણો સંબંધ જે છે એ એમના શરીર સાથે નથી, પણ શરીરને ચલાવનાર તત્વ સાથે છે. પણ છતાં હજી જે કહેવાય કે આપણે એમને આપણા સંબંધી જે છે એ અત્યારે શરીર આધારે માનેલા છે. અને સમજ વધશે એમ ખ્યાલ આવશે કે આ જે છે આત્મીય સંબંધ ઉપર જે છે જતા રહેવા છે. પછી જે કહેવાય કે લોહીના સંબંધ શું કે લોહી સિવાયના સંબંધ શું, પછી એમાં તમને લાંબો ફરક નહીં દેખાય. અને તમારો જે છે દીકરા સાથેનો વ્યવહાર અથવા તો તમારી દીકરાની ઉંમરના કોઈ પણ વ્યક્તિ સાથેનો વ્યવહાર દીકરા જેવો જ હશે. તમારાથી આપણા સગા મા બાપ અથવા તો આપણા સગા મા બાપની ઉંમરના કોઈ પણ વ્યક્તિમાં આપણને આપણા મા બાપ જ દેખાશે. અને જેમ જેમ સમજ વધશે, જેમ જેમ આત્મીયતા ઉપર જતા રહીશું, એમ એમ જે છે જે કહેવાય કે અને આપણો જે સંબંધનો જે ફેલાવ છે ને એ વધશે. વધતા સંપૂર્ણ માનવ જાત જે છે એ સંબંધમાં દેખાશે.
બસ ઠીક છે ભારતીબેન? હા હા થેન્ક યુ સર. હા, આના માટેનું એક જે છે ને એક નાની એક બે લીટીની વાત છે કે કોઈ માણસનું સુખ કેટલું, કોઈ માણસના સુખનો વિસ્તાર કેટલો, તો જેટલો એના પોતિકાપણાનો વિસ્તાર, જેટલો એના અપનત્વનો વિસ્તાર, અપનાપનનો વિસ્તાર, એટલો એનો સુખનો વિસ્તાર. હે ને? કોઈ વ્યક્તિના સુખનો વિસ્તાર, કોઈ વ્યક્તિના પોતિકાપણાનો વિસ્તાર કેટલો, તો જેટલો એની સમજનો વિસ્તાર એટલો જ એનો પોતિકાપણાનો વિસ્તાર. જ્યાં આગળ એની સમજ જે છે એ કુંઠિત થઈ જાય, હે, જ્યાંથી એની સમજ કામ કરવાનું બંધ થઈ જાય ત્યાંથી એને પોતિકાપણું દેખાતું બંધ થઈ જાય, હે ને? ત્યાંથી એના જે છે એ સુખનું બી જે છે ત્યાં આગળ જે છે એ ફૂલ સ્ટોપ આવી જાય, હે ને? તો સમજ જે છે, જેમ સમજ વિસ્તૃત થાય એમ જે છે એ દૂર દૂર સુધી આપણો પોતિકાપણાનો વિસ્તાર વધે, અને જેટલો પોતિકાપણાનો વિસ્તાર વધે એટલું આપણું સુખ વધે. સમજ આતા? ઠીક છે. આ તો આપણે, હે ને? ઠીક છે. તો હા, હવે મને મારા સ્ક્રીન ઉપર જે છે અત્યારે નામ નથી દેખાતું, ચારેક મિત્રોના હાથ રેઝ થયેલા છે. તો કોઈ એક મિત્ર, હે ને, હવે આપણે વિશાલ. નમસ્કાર યોગેશભાઈ. હાજી ભરતભાઈ, નમસ્કાર. હા, નમસ્કાર. એટલે ભ્રમની અવસ્થા અને એનું જો પ્રેક્ટિકલ અમારા જાતમાં જો ઉદાહરણ લઈએ તો ફાર્મિંગમાં જોડાયેલા છે, અને એક એવી ભ્રમિત અવસ્થામાં હતા કે આપણે બધું રસાયણ આપીએ, કેમિકલ નાખીએ તો જ છોડને પોષણ મળે છે અને તો જ છોડ આપણને ઉત્પાદન આપે છે. આ એક ભ્રમિત અવસ્થા હતી. બિલકુલ. હવે રિયાલિટી એવી છે કે છોડ તો પોતે ઓટોફેગસ છે, એ પોતે ખોરાક બનાવે છે. એને ખાલી એક વ્યવસ્થા પૂરી પાડે અથવા વ્યવસ્થાના રૂપમાં આગળ વધે તો એ પોતે જ પ્રોડક્શન આપે છે, કારણ કે આ ધરતી પર છોડ જ એવું એન્ટિટી છે જે પોતે ખોરાક બનાવે છે, બાકી બધા એના પર નભે છે. એટલે છોડને ખોરાક આપવો જોઈએ, આ એક ભ્રમિત અવસ્થા હતી જે અમે હમણાં બંધ કર્યો અને નેચરલ ફાર્મિંગમાં ગયા. એટલે ટૂંકમાં જે ભ્રમ છે એ અમારો એ હતો કે બધું નાખવાથી અથવા ખવડાવવાથી છોડ મોટો થાય છે, આ એક અમારો ભ્રમ હતો. બિલકુલ. પણ એવું છે નહીં એમ. બિલકુલ બિલકુલ સાચી વાત છે, હે ને? આવા જ ભ્રમ જે છે, એક માળીનું ઉદાહરણ લઈએ ને, તો માળી જે છે ને એ એના બગીચાની જે માવજત કરે છે એમાં આપણે જોઈએ, જો સમજુ માળી હોય તો એ જે છે એ છોડને ખીલવા માટેનું વાતાવરણ જ બનાવે છે. ધારો કે કોઈ એક છોડ ઉપર કોઈ એક કડી ઉગી, ફૂલની કડી, હે ને? તો એ કડીની અંદર આંગળી નાખીને કડીને પોળી કરીને ફૂલ નથી બનાવતો, હે ને? એ જે છે એ કડીને ખીલવા યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. એ કડી આપમેળે જે કહેવાય પોતાની રીતે જે છે એ કડીમાંથી ખુલી અને ખીલી અને પુષ્પ બનતું હોય છે, હે ને? આપણે આપણા બાળકો સાથે પણ આજ કરી રહ્યા છીએ અત્યારે. આપણા બાળકોને જે છે આપણે પરાણે અત્યારે પકડીને અને આપણી મરજી મુજબ જે છે એમને આકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ એકચ્યુઅલી જે કહેવાય ખીલવાની જગ્યાએ જે છે મુરઝાઈ રહ્યા છે. આ એક ચકાસવાની વાત છે. આપણે જોજો, આપણે માનીએ છીએ કે આપણે બાળકને ઉછેરી રહ્યા છે, બાળકને સારી દિશા આપી રહ્યા છે. એકચ્યુઅલી બાળક બી એક કળી સમાન છે, અને એ કળીને જે છે એની રીતે કુદરતી રીતે ઉછેરવા માટે થઈને આપણે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનું છે, એનાથી વિશેષ કંઈ. ઠીક છે. હાજી, કોઈ બીજા મિત્રનો હાથ રેઝ થયેલો છે? હા, ભારતીબેનની વાત સંબંધ ઉપર જે હતો પ્રશ્ન એમનો, હાજી, એ અંગે એટલું જ થોડું કહેવું હતું કે હું જયારે બેંકમાં કેશિયર હતો અને જયારે મને આ ખબર પડી કે ભાઈ સૌના હૃદયમાં રામ જોવા, એટલે જે પણ વ્યક્તિ મારી સામે આવે એ કાં મારા ભાઈ જેવો દેખાય, કાં મારી મમ્મી જેવો દેખાય, કાં મારા પપ્પા જેવો દેખાય, અને લિટરલી હું એમને જયારે એમને જોઈતી નોટો સારી સારી શોધીને આપતો અને ગદ્દી મારી પાસે રાખતો. થોડી મહેનત પડતી, પણ પછી એમને જે આનંદ મળતો એ આનંદનો મને આનંદ મળતો. જેમ કે મારી માં આનંદમાં આવે તો મને કેવો આનંદ મળે, એવો આનંદ મને પણ મળતો. તો જયારે આપણે સંબંધો આમ વિસ્તૃત કરતા જઈએ છીએ અને એટલું જ ખાલી સ્વીકારીએ કે God is everywhere. It is in the form of body wherever we go, even it is in plant or wherever we find એમ કે માત્ર આપણે જોવાની દ્રષ્ટિ બદલવાની છે. સંબંધોની દ્રષ્ટિમાં જો બધાને ઉમેરી દઈએ
તો અકલ્પ્ય આનંદ મળે છે. આનંદનો અનુભવ મેં મારી લાઈફ દરમિયાન કર્યો. પછી મેનેજર થયો, મેનેજર લેવલે પણ હું આઈ યુઝ ટુ ફિલ અપ ધ ફોર્મ, ગેટ ધેમ સાઇન 16 એજ 15 એજ કઈ પણ તકલીફ હોય તો આજે પણ ઘણી વાર જઉં છું રસ્તામાં તો કે સાહેબ તમે બીજા બેંકમાં હતા ને? હા બેટા તું કોણ? તો હું તમારું ફોર્મ ભરી આપ્યું હતું, તમે મને સિનિયર સિટીઝનમાં પૈસા મૂકી આપ્યા હતા. ઇટ્સ ઓકે. તો કહેવાનો મતલબ કે આપણો સંબંધ વિસ્તારતા જઈએ ને તો એનો બિલકુલ. પણ રમેશભાઈ આમાં એવું છે ને, આમ જોવા જઈએ તો માનવ માત્રની ડિઝાઇન સંબંધપૂર્વક જીવવાની છે. કોઈ માણસ જે છે એ વિરોધમાં જીવવા ઈચ્છતો જ નથી, પણ છતાં જે કહેવાય કે સંબંધપૂર્વક જીવવાનું જે તાત્વિક સ્વરૂપ એનો આધાર શું અને એ સ્પષ્ટ નહીં હોવાના કારણે જે છે એ અમુક વ્યક્તિ સાથે સંબંધને જોઈ શકે છે, અમુક વ્યક્તિમાં સંબંધ નથી જોઈ શકતો, અને કોઈ એક વ્યક્તિમાં સંબંધ જુએ છે ને એ સંબંધમાં પણ નિરંતરતા નથી. સવારે સારો લાગે, બપોરે ખરાબ લાગે, સાંજે સારો લાગે. એનું કારણ છે કે એ અત્યારે જે સંબંધને જોઈ રહ્યો છે એ મોહ મૂલક જોઈ રહ્યો છે, મોહ આધારિત. એમાં કોક ના કોક આધારે એને જે છે જે કહેવાય મમત્વ છે, મમત્વ આધારિત જોઈ રહ્યો છે. એટલે મમત્વ જે છે એ પોતે જે કહેવાય કે એ ક્ષણભંગુર છે. પણ જ્યારે મૂલ્ય આધારિત સંબંધોને જોતો થશે તો એ સંબંધોના નિર્વાહની જે છે નિરંતરતા બનશે, એ સંબંધના સુખની પણ જે છે નિરંતરતા બનશે. આપણે હવે પછી જ્યારે આગળના ક્રમમાં સંબંધ નામના મુદ્દા ઉપર જે છે ખૂબ લાંબી ચર્ચા થઈ શકે એમ છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જરૂરી છે, તો એના ઉપર આપણે જે છે સંબંધ શબ્દને આપણે ખોલીશું. ઠીક છે? ઓકે. તો મિત્રો એ સિવાય બીજા કોઈ વ્યક્તિનો હાથ રેઝ હતો? હા વિશાલભાઈ આપનું માઇક અનમ્યુટ કરીને આપજો. હા યોગેશભાઈ, આપણે જે વાત કરી હતી ને, જેમ કે કોરોના દરમિયાન મારા એક અંગત મિત્ર હતા જે ઘરના કી પર્સન હતા અને એમનું થયું કી પર્સન હતા, એટલે ઘર એમની ઉપર ચાલી રહ્યું. હા, અને એમની ઉંમર તો વધારે 38-39 વર્ષની ઉંમર હતી. તો હવે ત્યારે મને સમજાતું નતું કે લાગણી વશ હું ઘણો રોતો. ત્યારે મને 6 મહિનાથી મધ્યમ આપણે આ શરૂ તો થઈ ગયું હતું, તેમ છતાં હું બંને પાછું ચાલતું હતું. હું રોઈ બી રહ્યો હતો અને હું વિચારતો બી હતો કે હું કેમ રોઈ રહ્યો છું. બિલકુલ. પણ ત્યારે મને કોઈ જવાબ નતા મળી રહ્યા, વસ્તુના જવાબ નતા મળી, હું કેમ રોઈ રહ્યો છું. બિલકુલ મારે સંબંધ બાળપણનો સંબંધ હતો. પછી સમજપૂર્વક એવું વિચારવામાં આવ્યું કે હું શું કરી શકું. બરાબર છે. પણ પછી અગેન એવું થતું હતું કે હું જે મદદ કરીશ તો અગેન એ સંવેદનશીલતા તરફની જ મદદો થશે. પછી એવું એટલે કેવા પ્રકારની સંવેદનશીલ મદદ થશે કે જે ઘરની મદદ કરીએ છીએ આપણે. હોઈ શકે કે હવે એના જે બાળકોનો ઉછેર છે તો બાળકોના ઉછેરમાં થોડું ધ્યાન આપવું. પૈસાથી તમને તો તકલીફ નથી, પણ એ જે છે એ વસ્તુ હું કરું કે જે મારા મિત્રએ ભૂલો કરી છે, મિત્ર કદાચ હવે એનો બાળક અથવા તો બીજું કોઈ ન કરે એ તરફ હું ધ્યાન આપું. તો એવી સમજ લાગી. પણ તેમ છતાં એમ જ થયું કે ત્યાં હજી આપણું જે પીરસવું છે કે આપણી આ જે વસ્તુ છે જે સમજની વસ્તુ પીરસવી છે એ પીરસવાનું તૈયારી ના થઈ કે હું એ લોકોને બી આવું કહું કે તમે આવી રીતે વિચારો. એ હજી બી મારી એ તૈયારી નથી થતી. એટલે કદાચ એવું બી લાગે કે શું પાત્રતા સામે નથી એટલે આપણે પીરસવા માટેની ઈચ્છા નથી થતી કે ભાઈ આ વસ્તુ હજી અહીંયા યોગ્ય નથી એટલે આપણે આ ન પીરસવું જોઈએ, કે આપણે એકવાર કહી દેવું જોઈએ કે તમે જીવન વિદ્યા અથવા આવું કંઈક વિચારવાનું ચાલુ કરો. મારામાં બે વસ્તુ થઈ. એક તો કે સંવેદનાપૂર્વક આપણને એમને મદદ કરવાની ઈચ્છા થઈ, પણ આપણને ખબર છે કે આપણે એમને સમજ આપવી છે, પણ સમજ આપવા માટે હજી પાત્રતા ડેવલપ નથી થઈ. કાં પછી આપણને એવું લાગે છે કે આપણી પાત્રતા ડેવલપ નથી થઈ કે સામેવાળાની ગ્રહણ કરવાની પાત્રતા ડેવલપ નથી. મારી તો હજી નથી જ, પણ સામેવાળાને જેટલું જાણતા હતા એ તરફ એમને સેજ ઇન્ડિકેશન આપવું અથવા એમને હિન્ટ આપવી, એ પાત્રતા બી મને દેખાય નહીં એ વસ્તુ બી. કે એનું સામાન્ય પેલું આપણે જોવા જઈએ તો સામાન્ય આપણને ખબર છે કે આપણે જે આપણા પ્રમાણે સમજીએ તો કે સમજ સિવાય કોઈ થવાનું જ નથી, એ હંમેશા રહેવાનું છે. પણ આપણે ઈચ્છીએ છીએ કે આ દુઃખના સમયે તેને એટલીસ્ટ આવું સમય સીધું ન કહી શકે, પણ હું આજની તારીખમાં 6 મહિના પછી બી હું હજી આજે હિંમત નથી કરી શકતો કે તમે આ વસ્તુ કરો. ઠીક છે વિશાલભાઈ, મારું આમાં એવું સમજવું છે કે એક તો જ્યારે જે છે ને કટોકટીનો સમય હોય, ઇમરજન્સી હોય, તો એ વખતે તો વ્યક્તિને આપણે જે છે એના શરીરને ટકાઈ રાખવા માટે થઈને જે જરૂરી છે અને એ મદદ કરવી એમાં બી જે છે સમજની નિશાની છે. ધારો કે બિલકુલ જે છે તમે જે કહો છો એવા સંજોગમાં કે જ્યારે ઘરનો મોભી જતો રહે અને ઘર જે છે રજડી પડે અને નાના નાના બાળકો હોય ને, તો એવા સમયે સૌથી પહેલા જે છે ભૌતિક જરૂરિયાતો પૂરી કરી અને એ ઘરને જે છે એ પહેલા સ્થિર કરવું જરૂરી છે. એકવાર એ સ્થિર થઈ જાય
ભૌતિક જરૂરિયાતો એની જે છે, શારીરિક જરૂરિયાતો એ લોકોની જે છે એ વ્યવસ્થિત એ ગોઠવાઈ જાય પછી ધીમે રહીને આપણે એને સમજ નામની વસ્તુથી શરૂઆત કરી શકીએ. અને મારું એવું માનવું છે કે માણસ માત્ર સુખી થવા માંગે છે તો એ સુખી થવાના અર્થમાં ખૂબ એ જ્યાં ઊભો છે ત્યાંથી આપણે એની સાથે જોડાઈ અને ધીમે 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 જે છે સાચી દિશા કઈ છે એના ઈશારા કરી શકીએ, એના ઉપર દબાણ કર્યા સિવાય, એના ઉપર થોપ્યા સિવાય. અને હું માનું છું કે સાચી વાત હોય ને તો ધીમે ધીમે સ્વીકાર તો થાય છે. એટલે આપણે કદાચ આપણી દ્રષ્ટિકોણથી આપણે માની લઈએ કે ના આપણે જે છે હજી એની પાત્રતા નથી, એવું બી બને કે કદાચ આપણી જે છે ને એની પાત્રતાને ઓળખવાની આપણી ક્ષમતા નથી અથવા આપણી યોગ્યતા નથી, એવું પણ હોઈ શકે. તો એક વસ્તુ છે કે કદાચ એક બે દિવસ આપણે જે દાનની ચર્ચા થઈ એમાં કદાચ મેં એવું કીધું હોય કે સુપાત્રને ઓળખીને દાન આપવું ઉત્તમ દાન છે, જ્ઞાન દાન છે. પણ છતાં જે કહેવાય કે કટોકટી સમય, ઇમરજન્સી સમય, કુદરતી આપત્તિ આવેલી હોય તો એવા સમયે આપણે માનીએ કે માણસ ફસાયેલો છે, પહેલા એને સમજ આપવું અને જો સમજ સ્વીકારવા તૈયાર હોય તો જ પછી એને વસ્તુ આપવું. અને તો ત્યાં આગળ જે છે એ આપણી સમજ જે છે એ ત્યાં આપણી સમજની કમી છે. અને અત્યારે કટોકટીના સમયે જ્યારે માણસને પોતાનું અસ્તિત્વ ટકાઈ રાખવાનો પ્રશ્ન છે ત્યારે સૌથી પહેલું તો એનું જે છે જે કહેવાય ને કે માણસ રૂપે અસ્તિત્વ ટકી રહે એ અર્થમાં એને ભૌતિક વસ્તુ આપણે પૂરી પાડવી પડે. એકવાર એની જે છે એનું માણસ રૂપે અસ્તિત્વ ટકી ગયું, હવે એ સ્થિર થયો, સ્વસ્થ થયો, પછી ધીમે રહીને આપણે થોપ્યા સિવાય, એના ઉપર જાણે આપણે ઉપકાર કર્યો છે એવું બતાવ્યા સિવાય ખૂબ સહજ રીતે જે છે એને સમજની દિશાના ઈશારા કરી શકાય. એ ઈશારા જેમ જેમ પકડે એમ એમ આપણે ધીમે ધીમે એ દિશામાં આગળ વધી શકાય. કદાચ એવું પણ બને કે એ ઈશારા ન પણ પકડે તો પણ ખૂબ ધીરજપૂર્વક આપણે એની સાથે જોડાયેલા રહી અને ધીમે 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 એ દિશામાં આગળ વધી શકાય. પણ માણસ છે તો સુખી થવાનો નિયમ તો એના ઉપર પણ લાગુ છે, એને પણ સુખી થવું જ છે. અને આપણી પાસે જો એ આર્ટ હશે, અને આ એક પ્રકારની કલા છે, આપણે જે આપણા જીવનમાં ઉતારેલી હોય, આપણે જીવ્યા હોઈએ, આપણે એમાંથી પસાર થયા હોઈએ તો આપણને એનો ક્રમ પણ ખબર હોય અને કે આ ક્રમથી આ વસ્તુ આ રીતે આટલી ધીરજ સાથે મૂકવામાં આવશે તો આજે લઈને કાલે આ વસ્તુ અસર કરશે, કરે છે એ 100% છે. અને કારણ કે માણસ માત્ર અંદર માણસેના ગુણ સાથે છે, માણસેનું બીજ પડેલું છે, ફક્ત એ બીજને જે છે ટચ કરવાની જરૂર છે. એ ટચ કરવા માટે થઈને સૌથી પહેલા આપણી અંદરનું માણસેનું બીજ જે છે અંકુરિત થઈને વૃક્ષ બની ગયું હોય અથવા વૃક્ષ બનવાની દિશામાં આગળ હોય તો આપણને એનો ક્રમ ખબર હોય કે કઈ જગ્યાએ કઈ રીતનું જે છે વાત કરવાથી, કેવું વાતાવરણ પૂરું પાડવાથી આપમેળે એની અંદરનું માણસેનું બીજ જે છે એ અંકુરિત થવાનું શરૂ થશે. આપમેળે જે કહેવાય કે એ વ્યક્તિ તમને શોધતો ફરે કે વિશાલભાઈ આજે મારે તમારી સાથે આ સમજવું છે. આ મારો અનુભવ છે. અને કોક વ્યક્તિ સાથે ઓછો સમય લાગે, કોક વ્યક્તિ સાથે વધુ સમય લાગે, પણ કામ તો કરે છે અને સાચી વાત છે એનો પ્રભાવ તો પહોંચે છે. અને આ ઇન્ટરેસ્ટિંગ પણ છે, આપણા માટે જે છે તૃપ્તિદાયક પણ છે. એવું નથી કે આપણું આવું કરવું જે છે એ આપણને થકવી દેશે. ઓન ધ કોન્ટ્રી આપણને અંદર જે છે ખૂબ જે કહેવાય કે સંતોષ આપે છે કે આપણા થકી કોઈ એક વ્યક્તિના જીવનમાં જે છે એ સુખનો સંચાર થયો, સુખનો સૂરજ ઉગ્યો. ઠીક છે વિશાલભાઈ, સરસ શેરિંગ કર્યું. હાજી બૈજુભાઈ. સર એક્ઝામ્પલ રૂપમાં એવું હોઈ શકે કે પહેલા હું એવું વિચારતો હતો કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું કે વહેલા ઉઠવું કે ચોક્કસ પ્રકારનું ખાવાનું ખાવું એનાથી શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. પણ એવું નથી, કેમ કે રિસેન્ટ પાસ્ટમાં મેં એવા એક્સપેરિમેન્ટ કર્યા પોતાના શરીર સાથે કે થોડું જીવ ઉપર રહેવું કે ઉપવાસ કરવા, તો પણ ઉર્જામાં કોઈ ખાસ ફરક નથી પડતો અને શરીર સ્વાસ્થ્ય પણ એ રીતે જળવાઈ રહે છે. અને કાલે પણ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે ભાઈ સવારમાં ઉઠીને વહેલા પાણી પીવું જોઈએ 4-5 ગ્લાસ કે એ પ્રમાણે. તો એ વસ્તુ પણ ભ્રમ હતો અને એ હવે ટોટલી નીકળી ગયો છે. પછી બીજો ભ્રમ એવો હતો કે દૂધ પીવું જરૂરી છે, કાં તો એના કારણે શરીરમાં કેલ્શિયમ ને બધું મળી રહેતું. છેલ્લા 6 મહિનાથી મેં દૂધ, ઘી અને એની પ્રોડક્ટ્સ બંધ કરી દીધી, તો પણ એવું કઈ શરીરમાં કમજોરી કે કશું નથી લાગતું. તો એવી નાની નાની વસ્તુઓ સાથે જે એક્સપેરિમેન્ટ કર્યા અને એના પરિણામ સ્વરૂપે એવું થયું કે એ બધી ભ્રમવાળી જ વસ્તુઓ હતી. એ એક અનુભવમાં સંપૂર્ણ રીતે અંદર સ્પષ્ટ થઈ ગયું, એટલે એ વસ્તુમાંથી નીકળી ગયો. હવે મને એક પ્રશ્ન છે અત્યારે બૈજુભાઈ, હું અહીંયા આપને રોકું છું, ખાલી એક વાત કહેવા માંગુ છું.
કે ગઈકાલની મારી વાતમાં એવો મેસેજ પહોંચી ગયો કે ના સવારનું પાણી પીવું એ ભ્રમ છે, એવું મારો કહેવાનો કોઈ આશય નથી. હે ને, આમાં એવું છે કે જે ભૌતિક સંસાર ખરો ને, જળ સંસાર, એ વિવિધતાઓથી ભરેલો છે. અને આપણું શરીર જે છે એ જળ છે, આપણું શરીર જે છે એ ભૌતિક સંસારનો ભાગ છે, ભૌતિક રાસાયણિક સંસારનો ભાગ છે. ભૌતિક રાસાયણિક સંસારમાં જે છે ને ખૂબ ઘણા બધા પરિબળો જે છે એ અસર કરતા હોય છે. તો કોઈ એક વ્યક્તિની ડિઝાઇન ભૌતિક શરીરને સ્વસ્થ રાખવાના અર્થમાં કોઈ એક વ્યક્તિની ડિઝાઇન, એક ભાઈની ડિઝાઇન બીજા ભાઈ માટે જે છે એ એક્ઝેક્ટ એવી હોય એવું જરૂરી નથી. હે ને, એટલે ધારો કે હું એમ કહું કે ના ભાઈ પાણી જે છે એ ન પીવું જોઈએ, અને મારા એંગલથી મેં એને બરાબર ચકાસ્યું હોય, મારા શરીરમાં જે છે એનો પ્રયોગ કર્યો હોય અને મેં જે છે એને માન્યું હોય કે ના બરાબર છે, પણ મારી આ વાત જે છે એ દરેકને લાગુ પડે એવી જરૂરી નથી. તો આમાં એવા કોઈ જે કહેવાય ને કે ખાલી વાંચીને, તમારી વાત હું નથી કરતો, પણ છતાં ઓવરઓલ હું એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે ભૌતિક શરીર વિવિધતાઓથી ભરેલું છે. એમાં જે છે જે કહેવાય કે વ્યક્તિની ઉંમર, વ્યક્તિ જે મા બાપના શરીરની પરંપરામાંથી એનું શરીર બનેલું છે, બધા જે પ્રદેશમાં રહી રહ્યો છે, જે ઋતુ અનુસાર છે, અને જે પ્રકારનો એ દિવસમાં શ્રમ કરી રહ્યો છે, જે જીવનશૈલી જીવી રહ્યો છે, અને આવા કેટલા બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને વત્તા જે કહેવાય કે આ બધું તો ભૌતિક થયું, એ સિવાય એના ઉપર જે છે એના મનના જે છે મનની સ્થિતિનો બી પ્રભાવ હોય છે. બે બિલકુલ એકદમ જે છે એક સમાન પરિસ્થિતિમાં જીવતી વ્યક્તિઓ, એક સમાન ઉંમર, બધું જ સરખું હોય, પણ છતાં એની મનની પરિસ્થિતિ અલગ હોય તો બંનેના શરીરની સ્થિતિ અલગ હોય. શારીરિક સ્વસ્થતાના અર્થમાં જે છે દરેક વ્યક્તિએ પોતે પોતાના સ્વવિવેકથી એ પોતાની ડિઝાઇન બનાવવી પડે. એમાં કોઈ વાત કરવાની જરૂર નથી કે પાણી ન જ પીવું જોઈએ અથવા પાણી જ પીવું જોઈએ. સ્વવિવેક પ્રમાણે એમાં જે છે એ નિર્ણય લેવાની વાત છે. બસ આટલી વાત. કરેક્ટ. એટલે એમાં મારે ખાલી એટલું જ કહેવું હતું કે એ અનુસંધાનમાં મારો વ્યક્તિગત પોતાનો અનુભવ મેં શેર કર્યો કે ભાઈ માણસે પોતાનો શ્રમ, આહાર અને વિશ્રામ એ જાતે જ સંશોધન કરીને શોધવું જોઈએ. તો એ અનુસંધાનમાં તમે જે કીધું કે ભાઈ વ્યક્તિગત ઉદાહરણ આપો, એટલે મેં એવું કીધું કે હું આવી માન્યતાઓથી ગ્રસિત હતો પહેલા, પણ મેં જયારે પોતાના શરીર સાથે એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે એ માન્યતામાંથી બહાર આવી ગયો અને હું એક મુક્તિ કાં તો હાશકારો અનુભવું છું કે ના ભાઈ મને તરસ લાગે તો જ પાણી, મને ઇન ધ સેન્સ કે ભાઈ શરીરને તરસ લાગે તો જ પાણી પીવાનું, બળજબરીથી અને સવારમાં 1.5 લીટર 2 લીટર પાણી આપવાની કોઈ જરૂર નથી. એ સેન્સમાં એક્ઝેક્ટ. બહુ સરસ. હા ને. હા, આ સિવાય હરીશભાઈ કંઈક કહેવા માંગી રહ્યા હતા. હરીશભાઈ ઠક્કર. સ્વાગત છે. હા ભાઈ. હા, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. હા, પ્લેસિબો ઇફેક્ટ કે જે એક ભ્રમણા છે, પણ મેડિકલ સાયન્સમાં એનો બહુ સરસ ઉપયોગ થઈ રહ્યો છે. અચ્છા. હા, પ્લેસિબો ઇફેક્ટ બધાને કદાચ ખબર જ હશે કે ખાલી કોઈ વિટામિનની ગોળી આપીને કહેવાનું કે તમે સારા થઈ જશો એટલે સારા થઈ જાય. હવે એમાં મોટા ભાગે તો પેલું મેઇઝ પાવડર હોય છે મોસ્ટલી ગોળીઓની અંદર. તો ભ્રમણાનો એક પોઝિટિવ ઉપયોગની હું વાત કરવા માંગતો હતો એક તો. બિલકુલ. અને હાજી બોલો. અને બીજી વાત એ હતી કે હું શિક્ષક રહ્યો છું જિંદગીભર, એટલે અમારે બાળકોને બહુ આમ સખ્તાઈથી ઘણી વાર તો કેવું પડતું કે નહીં આમ જ કરવાનું, આમ કરવાનું. મે બી એટલે એક ઉંમર પછી એ લોકો પોતાને સમજી શકે ને બધું બરોબર છે, પણ જયારે નાના હોય ત્યારે એને કે માર્ગદર્શન ને બધાની તો બહુ જરૂર પડે મને લાગે છે. પણ તે છતાં તમે કઈ પ્રકાશ બિલકુલ આપની વાત સાચી છે. હે, તો બાળકોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે, પણ ઘણીવાર જે કહેવાય ને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાના રૂપમાં જે છે આપણે એના ઉપર દબાણ બી કરતા હોઈએ છીએ, એના ઉપર જબરજસ્તી પણ કરતા હોઈએ છીએ, એના ઉપર જે છે ને એને ફરજ પાડતા હોઈએ છીએ, થોપતા હોઈએ છીએ. એને એની રીતે જે છે એ આપણે ઉછેરવાનો મોકો નથી આપતા ઘણી બધી જગ્યાએ. અત્યારે તો મહદઅંશે એવું થઈ રહ્યું છે. અને એમાં પણ જુઓ તો એમાં દેખાદેખી હોય છે કે મારા પડોશમાં જે રહેશે એમનો દીકરો આવું સરસ અંગ્રેજી બોલે છે, આવું સરસ આમ કરે છે, તો મારો દીકરો કેમ ન કરે, પાછળ રહી જશે. અને એ બીકે જે કહેવાય હરીફાઈના જે છે ભાવથી
એ અત્યારે દીકરા નાના બાળકો પર કુમળા બાળકો પર ખૂબ જુલમ થઈ રહ્યો છે એ બિલકુલ હકીકત છે. અને એના માટે આપણે બાળ માનસ શાસ્ત્રને જ્યારે જે છે અભ્યાસ કરીએ ને અને પછી જે છે એ પ્રમાણે આપણે ઉછેરવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે હા અત્યાર સુધી આપણે ખરેખર જુલમ જ કરતા. ઠીક છે હરીશભાઈ? એટલે મારી વાત એ હતી, ઉછેર એ કુટુંબની વાત છે અને અમારી પાસે તો બાળકો જે 4 કલાક 5 કલાક કે ઘણી વખત તો ટ્યુશનની રીતે જોઈએ તો 2 કલાક આવે, તો એ દરમિયાનમાં અમારે તમારા વિષય પૂરતું જ કામ કરવાનું હોય અને કોમ્પિટિશન તો બહુ સ્વાભાવિક રીતે એટલે હવે કુદરતી જાણે થઈ ગઈ છે, એટલે એમાં અમે પણ જોડાઈ જઈએ છીએ. કુદરતી તો કોમ્પિટિશન છે જ નહીં, કુદરતમાં તો જે છે ને કોમ્પ્લિમેન્ટારિટી છે. કુદરતી એટલે સોરી એટલે હવેના સમય પ્રમાણે હવે માનવ જે છે ને માનવે જે રીતે આ સંસારનું જે માહોલ બનાવ્યું છે અને એમ માની બેઠો છે કે કોમ્પિટિશન થી જ આપણો પ્રોગ્રેસ છે, આપણો વિકાસ છે, અને એમાં જે છે તમે જે કહો છો બરાબર છે. બાળકને જન્મતા વેત જે છે હરીફાઈના આપણે જે છે સંસ્કાર પીવડાવીએ છીએ અને અને જ્યાં હરીફાઈ શબ્દ આવે છે ત્યાં આગળ જેલસી એટલે ઈર્ષા, ભય અને આ બધું આપમેળે જે છે એની સાથે જોડાઈ જાય છે. એ આખું ગ્રુપ છે, જોડે ફરે છે, હે તો પણ એ આપણા ધ્યાનમાં નથી. આપણે એમ માનીએ છીએ કે બાળકને જે છે અંદર કોમ્પિટિટિવ સ્પિરિટ આવી જાય અને પ્રતિસ્પર્ધાથી એને જે છે એનો વિકાસ થશે. વિકાસ નથી થતો. જેવો બાળકની અંદર પ્રતિસ્પર્ધાનો હરીફાઈનો જેવો આપણે જે છે એ રેડીએ છીએ વિચાર અને બાળકની અંદર આપમેળે જે કહેવાય કે એના પ્રતિસ્પર્ધી પ્રત્યે જે છે વેર, ઝેર, ઈર્ષા, દ્વેષ અને વત્તા જે છે સ્વયંમાં જે છે હારી જવાનો ભય ને આ બધું જે છે સ્ટાર્ટ થઈ જતું છે. ઠીક છે હરીશભાઈ, હે ને આપને વચ્ચેથી મેં રોક્યા, આપ આપની વાત કન્ટિન્યુ કરો. મારી વાત પૂરી થઈ ગઈ. થેન્ક યુ. હાજી, 6:51 થઈ છે. મારા ખ્યાલથી બીજા ઘણા મિત્રો છે કે જે પોતાનો અનુભવ શેર કરી શકે, પોતાનો વિચાર રજૂ કરી શકે ભ્રમ સંદર્ભમાં અથવા તો સમજના સંદર્ભમાં, હે? હા શીતલબેન, શીતલભાઈ આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. અત્યારે જ હમણાં એક ધ્યાનમાં આવ્યું કે જયારે કંઈક સારું કામ કરવા જઈએ ને એટલે પેલું દહીં ખવડાવીને મોકલતા હોય, તો આ પણ એક ભ્રમ છે. બિલકુલ 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 બિલકુલ. હવે એકચ્યુઅલી જો હું આપને કહું હે ને કે એ જે જૂની જે કઈ પદ્ધતિ હશે ને જ્યારથી આ વસ્તુ શરૂ થઈ હશે, ગોળ ખાઈને નીકળવું અથવા તો જે છે આ કરીને નીકળવું, એની પાછળ જે તે સમયમાં કોઈ ચોક્કસ જે કહેવાય કોઈ કારણ રહ્યું હશે, હે ને? પણ હવે એ જે છે એ વસ્તુની સમજ જતી રહી ને ફક્ત જે કહેવાય કે જે છે મિકેનિકલ યંત્રવત જે છે એ ક્રિયા રહી ગઈ. તો એ જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડે. ભાઈ ખરેખર જે છે એ જ્યારથી આ શરૂ થયું હશે આ પ્રથા દહીં ખાઈને નીકળવાની, ઘણીવાર ઘણા ઘરોમાંથી જે છે ગોળ આપે છે, ગોળની કાંકરી આપે છે, એ લઈને નીકળો, હે ને? તો એની પાછળ ચોક્કસ કારણ રહ્યું હશે, પણ એ કારણ સમજાય નહીં અને કારણ સમજ્યા વગર આપણે જયારે જે છે એને અનુસરીએ તો સમજો કે એ તો જે છે એ મિકેનિકલ છે, એનો કોઈ લાભ નથી. ઠીક છે. હા તો મિત્રો, અને આપણે અત્યારે નજર ફેલાવીશું તો આપણને જે છે ઠેર ઠેર જે કહેવાય કે ભ્રમના સ્વરૂપો જોવા મળશે. જેમ કે આજની તારીખમાં, અચ્છા વચ્ચે પેલી કોરોનાની વાત હતી, આપણે હરીશભાઈએ જે વાત કરી પ્લેસિબો ઇફેક્ટ, તો આજની તારીખમાં ઘણા બધા ડોક્ટર્સ એવું કહી રહ્યા છે કે આજના જે છે 50% થી વધારે પેશન્ટ્સ તો ખાલી જે છે એ માનસિક રીતે ગભરાઈને જ દાખલ થઈ રહ્યા છે અને ખરેખર જે કહેવાય કે એ લોકો મૃત્યુ સુધી પહોંચી જાય છે. અને એના મૂળમાં જોઈએ એક્સક્યુઝ મી, એના મૂળમાં જોઈએ તો બીજું કાંઈ નહીં, ફક્ત જે કહેવાય કે એમનો જે છે એ ગભરાટ હોય છે. એટલે એ પ્લેસિબો ઇફેક્ટ જે છે એ ખરેખર જે કહેવાય કે સમજવા જેવી વસ્તુ છે અને ખૂબ અસરકારક છે. તો મિત્રો, આપણી વાત હતી હે ને સ્વયંને શરીર માની લેવાથી ભ્રમની શરૂઆત છે અને શરીર આધારિત સુખી થવાના પ્રયત્નોથી જે છે ભ્રમની પરંપરા શરૂ થાય છે અને એ જ પરંપરાના ભાગરૂપે આપણે જે છે એ શરીરને સજાવીએ છીએ, હે ને? શરીરને ટીપટોપ રાખવાની જગ્યાએ શરીરની ટાપટીપમાં પડી જઈએ છીએ. અને આજની તારીખમાં જે કહેવાય કે આપણે અત્યારે જે વિકાસ શબ્દ છે, હે ને? વિકાસ થઈ રહ્યો છે, શહેરો મોટા થઈ રહ્યા છે, જ્યાં બ્રિજ નહોતા ત્યાં બ્રિજ આવી રહ્યા છે. આ જે કંઈ છે
એ જે કહેવાય એક પ્રકારનો ભ્રમ છે હે ને. આમ જોવા જઈએ તો પ્રકૃતિનો વિનાશ કરીને જે આપણે શહેરોનો વિકાસ કરી રહ્યા છીએ, પ્રકૃતિના ભોગે, પ્રકૃતિનું જે મૂળ સ્વરૂપ છે એને છંછેડીને એની સાથે છેડછાડ કરીને આપણે માની રહ્યા છીએ કે હું જે કંઈ કરી રહ્યો છું વિકાસ છે, એ પણ એક ભ્રમનું સ્વરૂપ છે. એ જ રીતે આજે ઠેર ઠેર 4 રસ્તાઓ ઉપર આપણે જોઈએ છે કેમેરા લાગી રહ્યા છે અને બિલ્ડિંગોમાં કેમેરા લાગી રહ્યા છે, ઘરની અંદર કેમેરા લાગી રહ્યા છે. આપણે એમ માનીએ છીએ કે આ એક વિકાસ થઈ રહ્યો છે. વિકાસ નથી થઈ રહ્યો, અધોગતિની નિશાની છે. અને કે હવે ચપ્પે ચપ્પા ઉપર, મતલબ જે છે ખૂણે ખૂણે માણસ જાત ઉપર નજર રાખવી પડે એવો સમય આવી ગયો છે. ઘરની અંદર બી જે છે ઘરના સભ્યો એકબીજા ઉપર વોચ રાખી રહ્યા છે અને બિલ્ડિંગમાં કોણ દાખલ થાય છે, કોણ જઈ રહ્યું છે, એના ઉપર વોચ રાખવામાં આવી રહી છે. અને હવે સમજના અભાવમાં ઘણીવાર એમ દેખાય કે બોલો જુઓ અત્યારે તો હવે જે છે એ ચારે બાજુ કેમેરા આવી ગયા અને વિકાસ છે કેટલે ક્યાં જઈને જે છે રોકાશે. પણ એકચ્યુઅલી જે છે આ વિકાસ નથી, આ ભ્રમની સ્થિતિ છે. અને આ જે છે માણસ જાત ઉપર અવિશ્વાસ કેટલી હદે પહોંચી ગયો છે અને એનું આ એક સ્વરૂપ છે, એનું એક પ્રમાણ છે. એ સિવાય હું આપને કહું હે ને, આજની તારીખમાં જે છે એ ભ્રમના ઉદાહરણો લેવા જઈએ તો અસંખ્ય છે. જેમ કે કોઈનું જેની પાસે, હા, જે વ્યક્તિ જેટલો વધુ અમીર એટલો વધુ સુખી, આ પણ એક પ્રકારનું ભ્રમ છે. જે વ્યક્તિ પાસે જેટલી વધુ ગાડીઓ અને જેટલો મોટો બંગલો એટલે એ વ્યક્તિ વધુ સુખી છે. કોઈ એક વ્યક્તિ ફાંકડું અંગ્રેજી બોલે તો પણ એમ લાગે કે આ વ્યક્તિ જે છે એ સમજુ હશે. અને કોઈ એક વ્યક્તિ ઠસ્સાબંધ વસ્ત્રો પહેરે અને હાથમાં જે છે એ મોંઘી ઘડિયાળ પહેરે, મોંઘા બૂટ પહેરે તો પણ એમ લાગે કે આ વ્યક્તિ જે છે સુખી હશે અને જે છે એ સમજુ હશે. અને એનાથી પ્રભાવિત થઈ જાય છે લોકો. તો આવા નાના નાના પણ અસંખ્ય ઉદાહરણો છે. જો કોઈનું ધ્યાન જતું હોય તો શેર કરી શકે છે. ઠીક છે, કઈ વાંધો નહીં મિત્રો. અત્યારે 6:57 થઈ છે અને હજી જે છે એ આજે વિચારી અને આવતીકાલે ફરીથી આ જ મુદ્દાઓ ઉપર આપણે વધુ વિસ્તારથી ચર્ચા કરીશું. અને મોટાભાગે શક્ય હોય ત્યાં સુધી પોતાના જીવવા સાથે જોડાયેલા ઉદાહરણ સાથે વ્યક્તિ જો શેરિંગ કરે તો એ પોતાના માટે અને બાકી બધા માટે જે છે બહુ ઉપયોગી થઈ પડશે. ઠીક છે મિત્રો, 6:57 થઈ છે. હજી કોઈ મિત્રને કાંઈ શેરિંગ કરવું હોય, કંઈ કહેવું હોય તો કહી શકે છે. હું અત્યારે નવો મુદ્દો એટલા માટે નથી ઉઠાવતો કે જે નવો મુદ્દો ઉઠાવીશ તો પાછું જે છે એમાં થોડો સમય જોઈશે આપણને. વિશાલભાઈ કંઈ કહેવા માંગો છો? વિશાલભાઈ આપનો માઇક અનમ્યુટ કરો. હા યોગેશભાઈ, આમાં ઘણી વખત એવું બની શકે છે, મારો પોતાનો અંગત અનુભવ પ્રમાણે જ એવું છે કે અમે લોકો, હું આઈટી ઇન્ડસ્ટ્રીઝમાંથી હતો અને મારી સાથે જ્યારે અમે લોકો જોબ માટે બધા નીકળ્યા પછી અમારે મેં એવું જેટલું સ્વિચિંગ કરી એટલું સારામાં સારું સેલરી મળતી બધાને. પણ અનાયાસલી મને ક્યારેય ઈચ્છા નથી થતી એ વસ્તુને લઈને. એવું નતું કે મને ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતી, મને સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝ બી મળતી હતી, બધી હતી, પણ અગેન મારી પાસે જે હતું એનાથી સેટિસ્ફાઈ રહેતો અને એનાથી કામ ચાલતું, જે મને ઘણું મદદ કરી જ રહ્યું છે. બરાબર છે. હવે એ જે સેટિસ્ફેક્શન એ વખતે મારા મૂળમાં જે હતું એનું કારણ શું હોઈ શકે? કે શું એ એવું કેમ કે એ વખતે હું કોઈ ડરને કારણે એ નતો કરી રહ્યો, એ મને નતું સમજાતું. કે પછી ઘણી વખત એવું કહેતા હતા કે તમે કોઈ વસ્તુ આગળ વધારે સારું ન વિચારો, તમે એટલામાં સંતોષ રહો, એ પણ બી સારું નથી. જેટલું છે એટલામાં સંતોષ માની લેવું અને આગળ માટેનું ન વિચારવું, આગળનું વધુ સારું થવું એ ન વિચારવું, આ બંનેમાં કયો ગેપ રહી ગયો? એ વખતે ઓપોર્ચ્યુનિટીઝ હતી છતાં મેં એ વસ્તુ ન કર્યા, જેનો મને આજે બી દુઃખ તો છે જ નહીં. આજે બી એનો સુખનો અનુભવ આજે બી અનુભવી રહ્યો છું કે એ વસ્તુ સારી જ થઈ છે, એ વસ્તુ બધી બરોબર જ હતી. પણ એ વખતે એવા નિર્ણયો ના લીધા તો એની પાછળનું પરિબળ શું કામ કર્યું? એ વખતે થોડા સંબંધો હતા એવું મને લાગ્યું કે ભાઈ મારે સંબંધોની સાથે રહેવું છે, એટલે મારે બહુ બહાર નથી જવું, મારે બધી કંપનીઓ સ્વિચ નથી કરવી, અલગ અલગ રાજ્યોમાં નથી જવું, કે હું ઘરની સાથે રહું, ઘરની સાથે રહી શકાય અને બરોબર છે. તો એ શું સંબંધ જ ખરેખર કામ કર્યું હશે કે પછી કંઈ બીજું કંઈ હશે, બીજું કંઈ વિચાર હશે કે જે મને એ કરવા માટે ન મને પ્રેરિત કર્યો? ત્યારે આપ જે કહી રહ્યા છો ને એ મુજબ એવું લાગે છે કે જે સંબંધોનું સુખ હતું એના ભોગે તમે એ વધુ પૈસા માટે જવા તૈયાર નહોતા. અત્યારને આપના શેરિંગ ઉપરથી એવું લાગે છે હે ને
એ સિવાય તો હવે તમે પોતે જ કહી શકો કે ભાઈ તમે કયા કારણસર જે છે એ દિશામાં આગળ ન વધે. ચોક્કસ સમજ સાથે જે છે આગળ ન વધવું અલગ વાત છે, અને પણ ઘણીવાર જે કહેવાય કે જે છે એ સંવેદના આધારિત બી માણસ જે છે જે કહેવાય કે ના ભાઈ મને તો આ શહેર નથી છોડવું, મારે તો મારી આ જોબ નથી છોડવી, અને મારે જે છે મારા આ જે છે આ જોબ્સમાં જે મિત્રો છે એની સાથે એક એવી ઘનિષ્ઠતા થઈ ગઈ છે, માટે હવે મને જે છે આ જ જોબમાં મને જો આગળ પ્રમોશન મળતું હોય તો મને સ્વીકારે છે, બાકી મારે હવે આ છોડીને, આ સેટઅપ છોડીને, આ કમ્ફર્ટ ઝોન છોડીને મારે